મિત્રો, જડીબુટ્ટી રસ ગણીએ તો પ્રકૃતિ રસ ઔષધિમાં આપનું સ્વાગત છે. આજે હું તમને શેરડીના રસ અથવા શેરડી ખાવાથી આપણા શરીરને શું શું લાભ થાય છે એ વિશે જણાવું છું. શેરડીને ગન્ના પણ કહેવામાં આવે છે. આહારમાં 100 પ્રકારના રસ હોય છે, જેમાં મધુર રસમાં ગન્નાનું વધારે મહત્ત્વ હોય છે. ગન્ના સફેદ હોય, કાળી હોય અને ભૂરી હોય છે, જેમાં લાલ ગન્નાનો રસ વધારે મીઠો હોય છે. વળી ટોચના ભાગની અને ગોઠવવાળો ખારો જે રસ હોય છે એ અમ્લપિત્ત, થાક, મૂત્રકુચ, જલન, તરસ, દુર્બળતા વગેરેમાં તે ઉપયોગી છે. તેનાથી પેશાબ શુદ્ધિ આવે છે, સ્તનમાં દૂધ વધારે આવે છે, શક્તિશાળી અને બુદ્ધિમાન બનાવે છે, વીર્યની વૃદ્ધિ કરે છે. ભોજન પહેલાં શેરડીનો રસ પીવાથી પિત્તનો નાશ થાય છે. ખાધા પછી શેરડીનો રસ પીએ તો વાયુ અને ભૂખ વધારે થાય છે. રસથી પિત્ત મટે છે ને કફ વધે છે. તે ડાયાબિટીસ, તાવ, શરદી, ચામડીના રોગો પણ તે મટાડી શકે છે. જો કફ થયેલો હોય તો જૂનો ગોળ લેવાનો અને આદુનો રસ લેવાનો અને ખાવાથી કફ મટી જાય છે. કબજિયાત થઈ હોય તો શેરડીનો રસ લેવાથી અથવા તો પીવાથી કે શેરડી ચૂસવાથી કબજિયાત મટી જાય છે. આફરો થયેલો હોય તો શેરડીના રસને ઉકાળીને પીવાથી આફરો મટી જાય છે. પ્રસૂતાનો રોગ થયેલો હોય તો જૂનો ગોળ ખાવાથી તેને લગતા રોગ મટી જાય છે. પિત્તની ગરમી થયેલી હોય તો શેરડીના રસમાં મધ મિક્સ કરીને પીવાથી પિત્તની ગરમી મટી જાય છે. હૃદય વિકાર થયેલો હોય તો ગોળ કે ગોળની વસ્તુ ખાવાથી દિલના વિકારો મટી જાય છે. અપચ થયેલો હોય તો જૂના ગોળ સાથે હરડ ખાવાથી ખોરાક સારી રીતે પચે છે. વાત રોગ થયો હોય તો જૂનો ગોળ લેવો અને સૂંઠ લેવી, આ મિક્સ કરીને હરડી લેવું અને આ બધું કરીને ભેગું કરીને ખાવાથી વાત રોગ મટી જાય છે. કૂતરા ખોસી થઈ હોય તો 60 ml કાચા મૂળાના રસમાં શેરડીનો રસ મિક્સ કરવાનો અને પીવાથી રોગ મટી જાય છે. ઓખોમાં બીમારી આવી હોય તો ગરમીમાં શેરડીનો રસ પીવાથી ઓખોની બીમારી મટી જાય છે, તેજ વધે છે. સૂકી ખોસી થઈ હોય તો 1 ગ્લાસ શેરડી રસ 2 ટાઈમ પીવાથી ગભરામણ અને ખોસી મટી જાય છે. ઉલટી થતી હોય તો ગરમીમાં ઉલટી થાય તો શેરડી રસમાં મધ મિક્સ કરીને પીવાથી લાભ થાય છે. દસ્ત થયા હોય, ઝાડા થયા હોય અથવા ખૂની બવાસીર થયો હોય તો શેરડીના રસમાં આનાનો રસ મિક્સ કરવો અને પછી પીવો તો રોગ મટી જાય છે. એસિડિટી થઈ હોય અથવા ડકારો આવતી હોય, આફરો થતો હોય તો શેરડીના રસને ગરમ કરવો અને તેમાં લીંબુ રસ નાખવો, આદુ રસ નાખવો, મિક્સ કરીને પીવો તો રોગ મટી જાય છે. પેટના કીડા પડ્યા હોય તો શેરડીના રસમાં રાત્રે કાચા ધાણા પલાળી દેવા અને સવારે ધાણા ખાવાથી પેટના જે કૃમિ છે ને એ કૃમિ મટી જાય છે. નખમાં ઘા થયો હોય તો હળદીનું ચૂર્ણ અને ગોળ મિક્સ કરીને ગરમ કરીને ઘા ઉપર બાંધી દઈએ, રૂઝ આવી જાય છે. પીળિયો થયો હોય અથવા પીળિયો રોગ થયો હોય તો શેરડીના રસમાં આમળાનો રસ મિક્સ કરીને પીવાથી રોગ મટે છે અને શેરડીના ટુકડા ચૂસવાથી પણ રોગ મટે છે. પીળિયો થયો હોય તો અમલતાસના ગુદાનો થોડો ભાગ શેરડી રસમાં લઈને 2-3 વાર રોજ પીવાથી મટી જાય છે. પીળિયો થયો તો શેરડીનો રસ, અનારનો રસ અને આમલાનો રસ અને મધ આ મિક્સ કરીને ચાટવાથી રોગ મટી જાય છે. ખૂનની કમી હોય તો ઉપરનો જે પ્રયોગ કર્યો ફરીથી કરવાથી લાભ થાય છે. તેમાં હળદરનું ચૂર્ણ થોડું મિક્સ કરવું પડે છે. કંઠમાળા થયો હોય તો શેરડીના રસમાં હળદરનું ચૂર્ણ મિક્સ કરીને પીવાથી રોગ મટી જાય છે. પેશાબના તમામ રોગ થયા હોય તો એમાં શેરડીનો રસ પીવાથી તમામ રોગ મટી જાય છે. ખોસી થઈ હોય તો 1 કિલો શેરડીનો રસ લેવાનો, 250 ગ્રામ ઘી લેવાનું અને ઉકાળવું. માત્ર ઘી બચે ત્યારે નિયમિત તે ઘી ખાવાથી રોગ મટી જાય છે. ચેચક અથવા મસૂરિકા થયો હોય તો 10 ગ્રામ શેરડી રસમાં 60 ગ્રામ પાણી મિક્સ કરવું. હલકા હાથે શરીર પર લેપ કરતો રોગ મટી જાય છે. હિંચકી આવતી હોય કે શરીરમાં દર્દ થતું હોય તો જૂના ગોળને પાણીમાં ઓગાળીને તેમાં સૂંઠ નાખીને નાકમાં ટીમ્પો પાડીએ તો રોગ મટી જાય છે. અવાજ બેસી ગયો હોય તો શેરડીના સોઠાને અંગારામાં શેકીને ચૂસવાથી અવાજ સારો થાય છે. શ્વાસ ચડ્યો હોય તો 3 થી 100 ગ્રામ સરસોનું તેલ લેવાનું અને તેમાં શેરડી રસ લઈને ખાવાથી રોગ મટી જાય છે. પથરી થઈ હોય, અસમણી પથરી કહેવાય,
શેરડીને નિયમિત ચૂસવાથી પથરી વગેરે નીકળી જાય છે. સફેદ પાણી અથવા લાલ પાણી સ્ત્રીને યોનિમાં પડતું હોય તો ગોળ બધેલ જૂના ટાટિયા કે કેંતાન બાળીને તેની રાખ બનાવી એ 3 ટાઈમ ચાટવાથી આ રોગ મટી જાય છે. વીર્ય વૃદ્ધિ કરવી હોય તો જૂના ગોળને આમળાના રસમાં ખાવાથી વીર્યની વૃદ્ધિ થાય છે. ઝેરી ડંખ થયેલો હોય તો ગોળ ગરમ કરીને બાંધવાથી રોગ મટી જાય છે. પગમાં કોટો વાગ્યો હોય અથવા ખીલી વાગી હોય તો ગોળને ગરમ કરીને બાંધતો તે બહાર આવી જાય છે. ડાયાબિટીસ થયો હોય તો નિયમિત 1 ગ્લાસ શેરડીનો રસ પીવામાં આવે તો સુગરને કંટ્રોલમાં રાખે છે. તમામ રોગ ગોળ, આદુ, સૂંઠ, હળદર લઈને ચૂર્ણ બનાવીને તેને નાના રોગ મટી જાય છે. જય જીવદેવતી.